નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો અમરેલીના ફતેપુર રોડ પાસે સર્જાયો છે અકસ્માતમાં ગર્ભવતી મહિલા સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા મકાઈ વેચતા રેકડી અને મોટરસાયકલ સાથે અથડાઈ હતી। કાર સાવરકુંડલા સાઈડથી આવતી હતી। કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માતમાં એક મોટરસાયકલમાં સવાર અને મકાઈ વેચતી ગર્ભવતી મહિલા ઘાયલ થઈ છે। ઇજાગ્રસ્તને બંનેને 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ મનોજ છે। કુંડલા રોડ બાયપાસ રહું છું। ત્યાં દોરડાન માંડવી અમે વેચતા હતા। ત્યાં રોંગ સાઈડમાં 4 વ્હીલ આવીને ભટકાવી છે। મારા ઘરના 2 જીવ હોતા હતા અને એને ભટકાવીને ભાઈ ત્યાં વયા ગયા। એક ગાડી ભાંગી નાખી છે અને બધું વિખંડ સુખંડ કરી નાખ્યું। એક લારી ભાંગી, માલ બધો વીખી નાખ્યો છે અને ગરીબ માણસો છે એ સાહેબ મારા ઘરનાને સારું લાગી ગયું છે અને બિચારી સિવિલમાં આવ્યા છે। અમે દાખલ કર્યા છે। જે થાય એ સુવિધા કરજો સાહેબ।